પરાત્પર બ્રહ્મ ભગવાન શ્રી હરિ તથા સર્વ હરિના લાડીલા વહાલા મિત્રો, ભાઈઓ, બહેનો, માતાઓ તેમજ સમસ્ત સર્વ મોક્ષભાગી જીવાત્માઓને મારા ભાવ અને હૃદયથી પ્રણામ. આપણે ધર્મશાસ્ત્ર ગ્રંથ 3 દિવસથી યાજ્ઞવલ્કની સ્મૃતિ આપણે સાંભળી રહ્યા છીએ. આ ધર્મગ્રંથ એટલે કે આપણા જીવનમાં ખૂબ ઉપયોગી એવો મહાન ગ્રંથ. આ ગ્રંથને સાંભળ્યા પછી આપણે જીવનમાં કેવી રીતે રહેવું, કેવી રીતે આચરણ કરવું, કેવી રીતે આપણે મનુષ્ય થવું, એ આ બધા જ સંસ્કારો આપણને આ ગ્રહણ કરવાના કયા, એવું એક આજોડ શાસ્ત્ર એટલે કે યાજ્ઞવલ્કની સ્મૃતિ એ અત્યારે આપણે સાંભળી રહ્યા છીએ. પ્રથમ દિવસે આપણે ઉબોધઘાત પ્રકરણ સાંભળ્યું, બીજા દિવસે આપણે બ્રહ્મચારી પ્રકરણ સાંભળ્યું અને હવે આપણે વિવાહ પ્રકરણ સાંભળવાનું છે. આ વિવાહ પ્રકરણમાં કન્યાના લક્ષણ, પુરુષના લક્ષણ, કન્યાવરણના નિયમો, વિવાહનો જે નિષેધ હોય તે, વિવાહનો અધિકાર કોણ છે, કન્યાદાનનો જે ક્રમ, કન્યાહરણનો જે દંડ, આ બધી જ કથાઓ આમાં આવશે. સાથે સાથે વ્યભિચારિણી માટે જે દંડ એ પણ આવશે. સ્ત્રીઓની પવિત્રતા, બીજા વિવાહના કારણ, પ્રતિવ્રતાની પ્રશંસા, સ્ત્રીઓના ધર્મ, ઋતુકાળ વિના સમાગમ, સ્ત્રીઓનો આદર, સ્ત્રીઓનું કર્તવ્ય, એવો આ મહાન ગ્રંથ. તો આ માણસ બનવાની ચાવી, મનુષ્ય જીવન જીવવાની ચાવી આ ગ્રંથમાંથી આપણે મેળવીએ. અને અંતમાં પત્ની મૃત્યુ બાદ પુનર્વિવાહ, ત્યાં સુધીની આ વિવાહ પ્રકરણમાં વાતો આવશે. તો હવે આપણે વિવાહ પ્રકરણ આપણે સાંભળીએ. જેને વિવાહ કરવો હોય તેનો વિવાહ યોગ્યતા પ્રાપ્ત કરવા સ્નાન પ્રથમ કરવાનું કહ્યું છે. વેદાધ્યન અથવા વ્રતોને સમાપ્ત કરી તે બંનેના પારને પામી ગુરુને યથાશક્તિ દક્ષિણા આપી એમની આજ્ઞાથી સમાવર્તન કરવાનું હોય છે. હવે આ ગુરુને દક્ષિણા એટલા માટે આપણે આપવાની, બ્રહ્મચારી પ્રકરણમાં જે ગુરુ પાસે શીખ્યા એને ગુરુને દક્ષિણા દેવાની અને એ સ્નાન કરી અને આ વિવાહ પ્રકરણની શરૂઆત હવે આપણને ઋષિરાજ કહે છે તે આપણે સાંભળી રહ્યા છીએ. ગુરુની ઈચ્છિત દક્ષિણા આપવાની એટલે ગુરુને ઈચ્છિત વર દક્ષિણા આપીને અથવા ગુરુની આજ્ઞા હોય તો અશક્ત શિષ્ય દક્ષિણા આપ્યા વિના પણ સ્નાન કરે. અર્થાન ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવા માટે સ્નાન વિધિ જરૂરી છે, એનો ભાવાર્થ એવો થાય છે. બ્રહ્મચર્ય વ્રતનો ભંગ નહીં કરીને દ્વિજે જે સ્ત્રી પ્રથમ અન્ય કોઈ પુરુષને ન આપી હોય અથવા કોઈ દ્વારા ઉપભોગ ન થયેલી હોય એવી સુંદર, અસપિંડ હોય તથા ઉંમર તથા શરીરના પ્રમાણથી પોતાનાથી નાની હોય એવી શુભ લક્ષણે સંપન્ન સ્ત્રી સાથે વિવાહ કરવાનો કયો છે. જે કન્યાને કોઈ પણ અંગ વિકલિત ન થયું હોય, સૌમ્ય નામવાળી, હંસ અથવા ગજગતિ સાલવાવાળી, જેના લોમ, કેશ અને દાંત પ્રમાણમાં નાના હોય, જેના અંગ કોમળ હોય, અભ્યંતર લક્ષણ કહેતા અષ્ટોપિંડાન કુત્વા આશ્વાલયન જે ઋષિ હતા એમના વચન અનુસાર કહ્યું છે કે કન્યાના વાગદાનની પ્રથમ રાત્રિએ ગૌશાળા, વલ્મીક, રાફડો, ધૂતસ્થાન, જલકુંડ, ખારી ભૂમિ એટલે ઉશ્ચર એને કહેવાય, ખેતર, છોરો અને શમશાન, આ 8 સ્થાનની મૃતિકા લાવી તેના એક એક પૃથક પૃથક પિંડ બનાવી કન્યાને વર કહે કે 8માંથી તને જે ગમે તે પિંડને તું સ્પર્શ કર. જો કન્યા ગૌશાળાની મૃતિકાના પિંડનો સ્પર્શ કરે તો તે ધાન્યવાળી થાય છે. રાફડાના પિંડનો સ્પર્શ કરે તો પશુવાળી, ધૃતસ્થાનની મૃતિકાનો પિંડનો સ્પર્શ કરે તો અગ્નિહોત્રથી શિશુક્ષા કરનારી, કુંડની મૃતિકાનો પિંડનો સ્પર્શ કરે તો વિવેકી અને ચતુર,
ખારી ભૂમિની મૃતિકાનો પિંડનો સ્પર્શ કરે તો વ્યભિચારિણી, અને શમશાનની મૃતિકાના પિંડનો સ્પર્શ કરે તો તે વિધવા થાય છે. આ પ્રમાણે શ્રેષ્ઠ લક્ષણવાળી જોઈને વિવાહ કરે. અને જે સ્ત્રી હોવા છતાં તેના નપુંસક તત્વની નિવૃત્તિ માટે જેને સ્ત્રી તત્વની પરીક્ષા સ્ત્રીઓ દ્વારા કરવામાં આવી હોય, અથવા જે અન્ય વૃત્તિકા એટલે કે દાન અથવા ભોગથી જેને અન્ય પુરુષનો સંગ ન થયો હોય, આપસ્તમના અનુસારે વરના મનને અથવા નેત્રોને આનંદ આપતી હોય એવી કન્યા સાથે વિવાહ કરે. પરંતુ ન્યૂનતાધિક બાહ્ય અંગ રૂપ જે દોષ અન્ય સમૃદ્ધિઓમાં કયા છે એવા દોષ જેનામાં ન હોય એવી કન્યા સાથે વિવાહ કરવો. સમાન પિંડવાળીને સપિંડ કહેવાય છે અને અસમાન પિંડવાળીને અસ્પિંડતા કહેવાય છે. સપિંડા એટલે શરીરના અવયવોનો સંબંધ એક હોય, જેમ કે પુત્રનો પિતાના શરીરના અવયવો સાથે સંબંધ વીર્ય દ્વારા હોવાથી પિતાની સાથે પુત્રની સપિંડતા કહેવાય છે. એવી જ રીતે પિતામહ આદિ સાથે પણ પિતા દ્વારા સપિંડતા સમજવી. એ જ રીતે માતાના શરીરના અવયવો સાથે સંબંધ શોડિત વડે હોવાથી પોતાની સાથે પુત્રની સપિંડતા આપણે જાણવાની. શરીરમાં 6 કોષ હોય, એમાં અસ્થિ, સ્નાયુ અને મજ્જા આ 3 પિતાથી બને, અને ત્વચા એટલે કે સાંભળી, માંસ અને રુધિર માતાથી બનેલા હોય છે. કન્યા માટે હવે વિશેષ પ્રકાર તે હવે આપણે સાંભળીએ. અસાધ્ય રોગથી રહિત હોય ને ભાઈ હોય અને સમાન ગોત્ર કે પ્રવર ન હોય એની સાથે વિવાહ કરવાનું કહ્યું છે. માતૃકુળમાં 5 પેઢી ઉપર અને પિતૃકુળમાં 7 પેઢીથી ઉપરની કન્યાની સાથે વિવાહ કરવો. માતૃવંશમાં માતાની 5મી પેઢીની આગળ અને પિતૃવંશમાં પિતાની 7મી પેઢી આગળની પેઢીઓમાં સપિંડતા રહેતી નથી. જેમ પંકજ શબ્દનો અવ્યાર્થ પંકેહ જાતઃ પંકજ એવો છે. અવયવ શક્તિથી પંકજ શબ્દ કાદવમાંથી જેની ઉત્પત્તિ થાય એના માટે વપરાય, પણ કાદવમાંથી તો કમળ અને દેડક્યા પણ ઉત્પન્ન થાય છે. પરંતુ પંકજ શબ્દ કેવળ કમળ અર્થમાં જ રૂઢ છે. એવી રીતે અત્રે અદ્યપી સપિંડ શબ્દ અવયવ શક્તિથી સર્વનો બોધક છે. છતાં પણ શાસ્ત્રમાં માતૃવંશમાં 5 પેઢી અને પિતૃવંશમાં 7 પેઢી સુધી જે નિયમ નિશ્ચય કરેલો છે ત્યાં સુધી જ સપિંડતા શબ્દ લાગુ પડે છે. હવે સિદ્ધાંત મુજબ પિતા, પિતામહ ઇત્યાદિ સપુરુષ અને પોતે 7મો તથા પુત્ર પૌત્રાદિક સપુરુષ અને પોતે 7મો પુરુષ, આમ અન્યોય સપિંડ હોય છે. વચ્ચેથી સંતાનના ભેદમાં પણ જેનાથી સંતતિનો વેલો જુદો ચાલ્યો હોય ત્યારે એની મુખ્ય પુરુષને ઠેકાણે લઈને 7 પેઢી સુધી સપિંડતા ગણવી, એમ સર્વત્ર નિર્ણય હોય છે. હવે આ જ પ્રમાણે માતાથી આરંભીને 5 પેઢી હોય તે અને પિતાથી આરંભીને પિતાના પિતા એમ ગણતા 7 પેઢી હોય, તેના અનુક્રમે માતૃવંશની 5મી પેઢી અને પિતૃવંશની 7મી પેઢી હોય. એવી રીતે આપણે સપિંડનો મહિમા સમજીએ. જે ઉચ્ચ કુળમાં પુરુષ 10 પેઢીઓથી પ્રખ્યાત હોય એવા કુળની કન્યા ગ્રહણ કરવી, પરંતુ જે મહાકુળમાં સંસર્ગજ એટલે કે શેપી રોગ થયા હોય તો તેવા કુળમાંથી કન્યા ક્યારેય લાવવી નહીં. પિતૃવંશના પિતા, પિતામહ ઇત્યાદિ 5 અને માતૃવંશના માતામહ, પ્રમાતામહ ઇત્યાદિ 5 એવા 10 પુરુષ વડે જે કુળ વિદ્યા પરંપરાદિક ગુણોથી પ્રસિદ્ધ હોય, શ્રુતાધ્યન સંપન્ન હોય, વળી 3 પૌત્રાદિક દાસ દાસી પશુ ગામ ઇત્યાદિ સંપત્તિ વડે હોય, નામાંકિત હોય એવા કુળમાંથી કન્યા લાવવી. પરંતુ શુક્રાશોષિત દ્વારા કન્યા પુત્રાદિક સંતતિને વિશે પ્રવેશ કરનારા સફેદ કોડ મૂર્છા, અમુકને વાય આવતી હોય, અમુક શેપી રોગ એવા હોય જે વારસાગત આવતા હોય, એનાથી યુક્ત હોય, જે વંશમાં જાતિ કર્માદિક સંસ્કાર ન થતા હોય, અથવા તો જેને કેવળ
કન્યા સંતતિ થયા કરતી હોય પણ પુત્ર થતા જ ન હોય, એવા દોષ મનુસ્મૃતિમાં કયા છે. એવા દોષવાળી કુળ મોટા, એના માવતર મોટા હોય છતાં પણ એ કુળમાંથી કન્યા ક્યારેય ન લાવવી, આવું મનુસ્મૃતિ તેમજ યાજ્ઞવલ્કની સ્મૃતિ આપણને સમજાવે છે. હવે કન્યાદાન માટે વરના નિયમો પણ સાંભળીએ. વર પણ પૂર્વોક્ત ગુણોથી યુક્ત હોય, કે જે વારસાગત રોગ હોય, મૂર્છા આવતી હોય, શેપી રોગ હોય, એવા એના કુળમાં વારસાગતમાં આવતા હોય એવા પુરુષની સાથે સ્ત્રીને ક્યારેય ન પરણાવવી. વર પણ પૂર્વોક્ત ગુણોથી યુક્ત, સવર્ણ અને વિદ્વાન હોવો જોઈએ. તેમજ કાળજીપૂર્વક પુરુષ તત્વની પરીક્ષા કરાયેલો હોવો જોઈએ, નપુસક ન હોવો જોઈએ, યુવક વિવેકી હોવો જોઈએ તથા જનપ્રિય હોવો જોઈએ, જેની ગામમાં કીર્તિ હોય, ભાવવાળો હોય, ભક્તિભાવવાળો હોય. એ બધા હવે આપણને ગુણો કહેશે કે સફેદ કોઢ હોય, મૂર્છા આવતી હોય, ચેપી રોગ હોય, એવા જે પુરુષ હોય એમને ક્યારેય કન્યા ન આપવી. વિશેષ ગુણો કહેતા સમાન વર્ણવાળો હોય, હીન વર્ણથી રહિત હોય, શ્રુતાધ્યન સંપન્ન એટલે ક્ષોત્રિય હોય, પ્રયત્નપૂર્વક પુરુષ તત્વની પરીક્ષા કરેલો હોવો જોઈએ. પુરુષ તત્વની પરીક્ષાનો ઉપાય નારદ ઋષિએ આપણને કહ્યું. અશ્યાસ્પુ પ્લવતે બીજમ, જેનું વીર્ય પાણીમાં તરે અને મૂત્ર કરતી વખતે અવાજ થાય અને ફીણવાળું હોય, એવા લક્ષણ વડે પુરુષ ત્રદપ્તરીત નપુસક જાણવું અને તરુણ યુવાન હોવો જોઈએ. વૃદ્ધ નહીં, લૌકિક અને વૈદિક વ્યવહારમાં કુશળ હોય એવો, બુદ્ધિમાન, વળી હસતો શેરો, સદાય પ્રસન્ન હોય, મધુર ભાષણ કરતો હોય, સદગુણોથી યુક્ત હોય, જેની ઉપર લોકો પ્રીતિ રાખતા હોય, એવો વર હોવો જોઈએ. દ્વિજાતિઓને જે શુદ્ર વર્ણની સ્ત્રી ગ્રહણ કરવાનું અન્યત્ર મનુસ્મૃતિમાં કહેવામાં આવ્યું છે, તે મને એટલે કે યાજ્ઞવલ્ક ઋષિને માન્ય નથી. કારણ કે સ્ત્રીમાં સ્વયં પુરુષનો આત્મા જ જન્મ ધારણ કરે છે. એટલે આમાં ખાસ ધ્યાન રાખજો. દ્વિજાતિઓને જે શુદ્ર વર્ણની સ્ત્રી ગ્રહણ કરવાનું અન્યત્ર મનુસ્મૃતિમાં કહેવામાં આવ્યું છે. એટલે મનુ ઋષિનું કહેવાનું એવું થાય છે કે જે દ્વિજાતિઓ હોય, જેમ કે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, એમને શુદ્રની સ્ત્રીઓ લાવવી, બુદ્ધિવાળી હોય, સારી હોય તો. પણ યાજ્ઞવલ્ક ઋષિ એવું કહેશે કે મને એ માન્ય નથી, કારણ કે સ્ત્રીમાં સ્વયં પુરુષનો આત્મા જ જન્મ ધારણ કરે છે. વર્ણાનુક્રમથી ત્રણેય દ્વિજાતિઓમાં બ્રાહ્મણની 3, ક્ષત્રિયની 2, વૈશ્યની 1 અને શુદ્રને પણ એક જ પત્ની હોય છે. પૂર્વ કન્યાના અભાવમાં ઉત્તરોત્તર વર્ણની કન્યા પત્ની થઈ શકે. અને આ જ ક્રમ નિત્ય વિવાહની સમાન પુત્રોક્તિ માટે કરેલ કામ્ય વિવાહમાં પણ સમજવું. અને તેથી શુદ્રોની થયેલ પુત્રોની પુત્રોમાં ગણતરી અને વિભાગ કેવા, તે પણ તેનો જ છે કે જે રતિની કામનાથી અથવા ગ્રહસ્થાશ્રમીની આકાંક્ષાથી ઉત્પન્ન થયો હોય, અને જે અકસ્માત એટલે કે જે અઘટિત થયેલા હોય, શુદ્રમાં ઉત્પન્ન થયો હોય, તે નથી પુત્ર કે નથી એ ધનનો અધિકારી, મેળવવાનો અધિકારી. વરને બોલાવી યથાશક્તિ આભૂષણો અલંકારોથી વડે સુશોભિત કન્યાનું વરને પ્રદાન કરવામાં આવે. તેને બ્રાહ્મ્ય વિવાહ કહે છે. આવા વિવાહથી ઉત્પન્ન થયેલો પુત્ર પોતાની 21 પેઢીઓને પવિત્ર કરે છે. સદગુણ સંપન્ન વરને બોલાવી, એટલે કે જે જાન લઈને પણવાવે એને બોલાવ્યો કહેવાય. યથાશક્તિ પોતામાં જે શક્તિ હોય, અલંકારો, ઘરેણાં, શોભાયમાન કન્યા, જે રૂપવાન કન્યા હોય, વરને સંકલ્પપૂર્વક આપવામાં આવે, એટલે કે લગ્ન કરવામાં આવે. તે વિવાહને બ્રાહ્મ્ય વિવાહ કહેવાય છે. એ કન્યાથી ઉત્પન્ન થયેલો પુત્ર જો સુપાત્ર હોય તો પોતાની પૂર્વ પુત્રાદિકની 10 અને પુત્રાદિકની આવનારી 10 તથા પોતાની
એમ 21 પેઢીઓનો પવિત્ર કરે છે. યજ્ઞમાં રહેલ ઋત્વિજને કન્યા આપે તેને દિવ્ય વિવાહ અને 2 ગાય લઈને કન્યાનું દાન કરાય તેને આર્ષ્ય વિવાહ કહે છે. તેવા દિવ્ય વિવાહથી ઉત્પન્ન થયેલો પુત્ર 14 પેઢીઓને અને આર્ષ્ય વિવાહથી ઉત્પન્ન થયેલો પુત્ર 6 પેઢીઓને પવિત્ર કરે છે. દિવ્ય વિવાહ તેને કહેવામાં આવે છે જેમાં યજ્ઞાનુષ્ઠાન સમયે ઋત્વિજને યથાશક્તિ અલંકારોથી વિભૂષિત કન્યાનું દાન કરવામાં આવે અને જેમાં 2 ગાય લઈને કન્યા આપવામાં આવે તેને આર્ષ્ય વિવાહ કહેવાય છે. તેવા દિવ્ય વિવાહથી ઉત્પન્ન થયેલો પુત્ર 7 પહેલાની અને 7 પછીની એમ 14 પેઢીઓ અને આર્ષ્ય વિવાહથી ઉત્પન્ન થયેલો પુત્ર 3 પહેલાની અને 3 પછીની એમ 6 પેઢીઓને પવિત્ર કરે છે. સાથે રહીને ધર્મનું આચરણ કરો એમ કરીને જ્યારે કન્યા વિવેચસુ પુરુષને પ્રદાન કરે તેને પ્રાજાપત્ય વિવાહ કહે છે. અને તેથી ઉત્પન્ન થયેલો પુત્ર પોતાની પેઢીએ સહિત પૂર્વની 6 અને પછીની 6 અને પોતાની 1 એમ 13 પેઢીઓને પવિત્ર કરે છે. કન્યાની યાચના કરવા આવેલ વરને કન્યાદાન કરનાર પુરુષે તમારે બંનેએ સજોડે શાસ્ત્રોક્ત ધર્મનો યથાર્થ પાલન કરતા રહેવું. એટલે કે બંને શાસ્ત્ર મુજબ ધર્મ મુજબ એનું પાલન કરવું. આ રીતે પ્રથમ બોલી કરીને પછી કન્યાદાન આપે એને પ્રાજાપત્ય વિવાહ કહેવાય છે. આ વિવાહથી પત્નીને વિશે ઉત્પન્ન થયેલો પુત્ર પુત્રાદિકની 6 અને પુત્રાદિકની 6 તથા પોતાની એમ કુલ મળીને 13 પેઢીઓને પવિત્ર કરે છે. ધન લઈને કન્યાનું દાન કરે તે આસુર વિવાહ કહેવાય છે. પરસ્પર પ્રેમ થવાથી કરેલો વિવાહ એ ગાંધર્વ વિવાહ કહેવાય છે. અને છળ કપટ કે નિંદ્રા અવસ્થામાં દીન પરાધીન કન્યાને ચોરી કરી વિવાહ કરે એને પૌશાશ વિવાહ કહેવાય છે. પોતાની જાતિની કન્યા સાથે વિવાહ કરતી વખતે પાણી ગ્રહણ કરવું એટલે કે એનો હાથ પકડવો. ઉચ્ચ વર્ણના વર સાથે પરણતી વખતે એટલે કે ક્ષત્રિયની કન્યાને શર એટલે કે બાણ અને વૈશ્યની કન્યાએ પ્રદોત એટલે કે સાબુક તલવાર જે નાની ફરસી રાખે ને એ પકડવી અને શુદ્રએ વસ્ત્રનો શેડો પકડવો. પિતામહ ભાઈ કુળની વ્યક્તિ અને માતા વગેરે સર્વમાં પૂર્વના અભાવમાં અર્થાત પિતા ન હોય તો પિતામહ તે પણ ન હોય તો ભાઈ આ પ્રમાણે ઉત્તરોત્તર કન્યાદાન કરે. પરંતુ તેઓ પ્રકૃતિસ્થ અર્થાન ઉન્માદ આદિ દોષથી રહિત હોવા જોઈએ. માટે જે પિતા વગેરે કન્યાદાનમાં અધિકારી છે તેઓ જો કન્યાદાન ન કરે તો પ્રત્યેક ઋતુ સમયે ભ્રૂણ એટલે કે બાળ હત્યા એ પાપનો અધિકારી છે. પૂર્વોક્ત બાબત યોગ્ય વર સંભવિત હોય ત્યારે જાણવી, પણ જ્યારે કન્યાદાન આપનાર પૂર્વોક્ત કોઈ જ ન હોય ત્યારે કન્યાએ સ્વયં પોતે સ્વલક્ષણયુક્ત વરની સાથે વિવાહ કરી લેવું. કન્યા એક જ વાર વિવાહમાં અપાય છે, માટે વરને આપીને પુનઃ એનું અપહરણ કરનાર છોરની સમાન દંડ આપવાને લાયક છે. પરંતુ પ્રથમ વર પાતકી હોય, દુરાચારી હોય તો પોતાની, કારણ કે ઘણા એના ઘર ઘણા થાય ને, તો ખરાબ હોય, ન બનતું હોય તો આવી રીતે દેવામાં કોઈ વાંધો ન હોય એવું મનુસ્મૃતિકાર તથા યાજ્ઞવલ્કજી મહારાજ કહેતા હોય એવું લાગે છે. દોષ પ્રસિદ્ધ કર્યા વિના કન્યાદાન કરે તો તેને ઉત્તમ સાહસનો દંડ કરવાનો. નિર્દોષ કન્યાને ગ્રહણ કરી પછી એના ઉપર મિથ્યા દોષનું આરોપણ કરી એનો ત્યાગ કરનારને પણ ઉત્તમમાં ઉત્તમનો દંડ આપવો. અને વિવાહ પૂર્વે કન્યામાં મિથ્યા દોષનું આરોપણ કરનારને 100 પણ એટલે કે પ્રાચીન કાળનો એક જે સિક્કો હોય એટલે એ સમયમાં બહુ મોટો દંડ કહેવાય એ આપવાનો. તો અત્યારના જમાના તો વાંધો નહીં, ગમે એ દંડ આપે તોય, કારણ કે મિથ્યા દોષનું આરોપણ કરનારને એવડો દંડ થવો જ જોઈએ. કન્યાનો પુરુષ સાથે શરીર સંબંધ થયો હોય અથવા ન થયો હોય
પણ જો તે બીજી વાર વિવાહ કરે તો તે પુનર્ભૂ કહેવાય છે. અને જે સ્ત્રી પતિનો ત્યાગ કરી કામ વાસનાથી સ્વવર્ણના પર પુરુષનો આશ્રય કરે તે સ્વૈરિણી કહેવાય છે. પુનર્ભૂ અને સ્વૈરિણી એવા બે ભેદ છે. એમાં પણ ક્ષતા અને અક્ષતા એવા બે ભેદ છે. એમાં વિવાહ પૂર્વ પુરુષ સંયોગનું દૂષણ લાગ્યું હોય તે ક્ષતા, અને જે સ્ત્રીને પુરુષ સંયોગ તો થયો નથી પણ વિવાહ સંસ્કાર થયો છે એવું દુષ્યમ લાગ્યું હોય તો તે અક્ષતા કહેવાય છે. અક્ષતા એટલે કે જે કન્યા કુંવારી જ કહેવાય છે. તે અવસ્થામાં જેની સાથે પરણી હોય તે પતિનો ત્યાગ કરી પોતાની જાતિના પરપુરુષનો આશ્રય કરે તેને સ્વૈરિણી કહેવામાં આવે છે. હવે આપણે આમાં થોડુંક ધ્યાન દઈને સાંભળીએ ઋષિ આપણને શું કહેવા માગે છે. પિતા વગેરે વડીલોની આજ્ઞાથી દિયર, સપિંડ અથવા તો સગોત્ર એટલે કે એ ગોત્રનો જ જે પુરુષ હોય તે, એના ઘરનો કોઈ સભ્ય પોતાના શરીરને ઘી ચોપડી, અપુત્રા એટલે કે જેને પુત્ર નથી તે સ્ત્રી પાસે ઋતુકાળમાં ગર્ભસ્થિતિ સુધી જવું, ગર્ભ રહ્યા પછી પણ જો ગમન કરે તો તે પતિત એટલે કે પાપી ગણાય છે. આ વિધિથી ઉત્પન્ન થયેલો પુત્ર ક્ષેત્રજ કહેવામાં આવે છે. આ વિચાર વાગદાન થયેલી સ્ત્રીના વિષયનો છે, કારણ કે સ્ત્રીનો વિચાર ન હોય તો આ ન થઈ શકે એમ આચાર્ય યાજ્ઞવલ્કનો મત છે. અને વાગદાન કરી જે કન્યાનો વર મરણ પામ્યો હોય એવી કન્યા સાથે કરેલા વિધિથી એના દિયરને પરણવું એમ આ મનુ સ્મૃતિના મનુ મહારાજનો એનો વિચાર છે. હવે વ્યભિચારિણી સ્ત્રીઓ માટે કહે છે તે આપણે ધ્યાન મનનથી સાંભળીએ. જે સ્ત્રી વ્યભિચાર કર્મ કરતી હોય તેના સેવક વગેરેના ભરણ પોષણના જે અધિકાર હોય એ છીનવી લેવાના. તેને હંમેશા મલિન રાખવી. આંખમાં કાજળ તથા ચાંદલા માટે અન્ય વસ્તુ સામગ્રી તેમજ પહેરવાના સારા વસ્ત્ર કે અલંકાર આપવા નહીં. અને જીવન નિર્વાહ થાય એટલું જ ખાવા માટે અન્ન આપવાનું અને હંમેશા એનો તિરસ્કાર કરવાનો. જમીન ઉપર સૂવા દેવાનું, ઘરમાં જ રાખવાની. આ બધું તે સ્ત્રીના વૈરાગ્ય ઉત્પન્ન થાય એ માટે કરવાનું, નહીં કે એની શુદ્ધિ માટે. વ્યભિચાર કર્મમાં પુરુષને જે પ્રાયશ્ચિત કહ્યું છે તે જ પ્રાયશ્ચિત સ્ત્રી પાસે કરાવવું, ત્યારે જ એ શુદ્ધ થાય છે. મનુસ્મૃતિકારે પ્રાયશ્ચિત હાવ અલગ કહ્યું છે, એ પણ આપણે સાંભળીએ. વ્યભિચારના દોષથી અશુદ્ધ સ્ત્રીની શુદ્ધિ ઋતુકાળ પ્રાપ્ત થવાથી થાય છે. અન્ય પુરુષનો ગર્ભ રહી જાય તો તેમાં તેનો ત્યાગનું નિધન છે. ગર્ભધાન, પતિવધ આદિકમાં એને બ્રહ્મહત્યા વગેરે મહાપાપ લાગે છે. તો પણ સ્ત્રીનો ત્યાગ કરવો. કદાપી શુદ્ર થકી સ્ત્રીને ગર્ભ રહ્યો હોય તો સ્ત્રીનો ત્યાગ કરવો, કારણ કે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યની સ્ત્રીઓ શુદ્રનો સંગ કરે પણ પ્રજા ઉત્પન્ન ન થઈ હોય તો તે પ્રાયશ્ચિત વડે શુદ્ધ થાય. પણ શુદ્રથી પ્રજા જો ઉત્પન્ન થઈ હોય તો શુદ્રસ થાય નહીં, એવું મનુસ્મૃતિનું વચન છે. અને ગર્ભપાન, પોતાના સ્વામીનો વધ, બ્રહ્મહત્યા વગેરે મહાપાપ તથા આદિ શબ્દના ગ્રહણથી શિષ્ય અથવા ગુરુની સાથે ગમન કર્યું હોય તો તે સ્ત્રીનો ત્યાગ કરવો. કારણ કે ગુરુ કે શિષ્યની સાથે ગમન કરે, પતિવધ કરે અથવા તો સમાર વગેરે જાતિના પુરુષની સાથે વ્યભિચાર કરે, તેમાં વશિષ્ઠ સ્મૃતિમાં બીજા વચનમાં કહ્યું છે. અને ત્યાગનો અર્થ એ છે કે ઉપભોગ તથા ધર્મ કાર્યમાં તે સ્ત્રીને ન લેવી, એને એ સ્ત્રીને ઘરમાં જ રાખવી, એવી રીતે ત્યાગનો અર્થ સમજવો. અર્થાન ઘરમાંથી બહાર ન કાઢવી એવો શાસ્ત્રનો નિયમ છે. એક પત્ની હોય છતાં બીજી પરણવાના કારણ હવે કહે છે તે આપણે સાંભળીએ. સુરાપાન કરનારી, દીર્ઘ રોગવાળી, ધ્રુત, વાંજણી, ધનનો નાશ કરનારી, અપ્રિય ભાષણ કહેવાવાળી અને પતિનું અહિત કરનારી પત્ની હોય તો બીજી સ્ત્રી સાથે વિવાહ કરવો એમાં કોઈ બાદ નથી. જે સ્ત્રી મદપાન કરે છે તેનું અર્ધું શરીર પતિત થાય છે. એવા વચનથી સર્વ સ્ત્રીઓને મદ્યપાનનો નિષેધ કર્યો છે.
સતાય જે મદપાન કરનાર, દીર્ઘ રોગ ગ્રહણ હોય, પતિ કહે તે કરતાં ઉલટું કરવાવાળી હોય, ધ્રુત હોય, ધન ધાન્યાદિક પદાર્થને હંમેશા બગાડ કરનારી હોય, કઠોર ભાષણ કરનારી હોય અને કન્યાને જન્મ આપનારી હોય અને હંમેશા પોતાના પતિનું અહિત કરનારી હોય, તો એ પુરુષે અન્ય સ્ત્રી સાથે વિવાહ કરવો એમાં કોઈ દોષ નથી. પ્રથમ વિવાહિત પત્નીનું હંમેશા એમનું પાલન પોષણ કરવાનું, અન્યથા મોટામાં મોટું પાપ છે. જો ભરણ પોષણ કે સત્કાર ન કરે તો પુરુષ મોટામાં મોટો પાપનો ભાગીદાર થઈ દંડનો અધિકારી છે. ભરણ પોષણ કરવાથી કેવળ પાપનો નાશ થાય એવું નથી, પરંતુ જે કુટુંબમાં સ્ત્રી પુરુષના પરસ્પર વિચારોની અનુકૂળતા હોય તે ઘરમાં ધર્મ, અર્થ અને કામની પ્રતિદિન વૃદ્ધિ જ થતી રહે છે. સ્ત્રીઓએ કેવી રીતે વર્તવું તે હવે કહે છે. પોતાના પતિ જીવંત હોય ત્યાં સુધી અથવા તો મૃત્યુ પછી પણ પોતાના સંસળ સ્વભાવથી જે સ્ત્રીએ પરપુરુષનો સમાગમ કર્યો જ નથી તેવી સ્ત્રી આ લોકમાં મહાન કીર્તિને પામે છે અને પ્રતિવ્રતા ધર્મનું પાલન કરવાના પુણ્યથી પરલોકમાં જગદંબા પાર્વતીની સાથે આનંદપૂર્વક નિત્ય નિવાસ કરે છે. કારણ વિના બીજી સ્ત્રી સાથે વિવાહ કરે એને માટે કહે છે. પતિના વચન અનુસાર વર્તન કરનારી, કાર્યદક્ષ, પ્રત્યેક કાર્ય સમયસર કરનારી, શૂરવીર પુત્રોને જન્મ આપનારી અને પ્રિય તેમજ મધુર બોલનારી, પત્નીને જે ત્યાગ કરે અથવા અન્ય સ્ત્રી સાથે વિવાહ કરે તો તે રાજાએ તે પુરુષ પાસેથી તેના ધનનો તૃતીયાંશ ભાગ પ્રથમ પત્નીને આપવો અને જો પુરુષ નિર્ધન હોય તો આજીવન અન્વસ્ત્રાદિક વડે એમનું ભરણ પોષણ કરવાનું, માન સન્માનથી રાખવાનું. સ્ત્રીઓએ પોતાના સ્વામીનું વચન હંમેશા પાલન કરવું, કારણ કે એ સ્ત્રીઓનો પરમ ધર્મ છે, જેથી સ્વર્ગ સુખની પ્રાપ્તિ થાય છે. અને કદાપી જો પતિ સંગબળથી મહાપાતકથી દૂષિત થયો હોય ત્યારે તો પ્રાયશ્ચિત કરીને તે શુદ્ધ થાય ત્યાં સુધી પ્રતીક્ષા કરવી, અર્થાત શુદ્ધ થાય ત્યાં સુધી એને પતિને આધીન ન રહેવું, પરંતુ પતિ પ્રાયશ્ચિતથી શુદ્ધ થાય ત્યાર પછી પુનઃ પૂર્વવ્રત એવી જ રીતે આજ્ઞામાં જ રહેવાનું. પુત્ર, પૌત્ર અને પપૌત્ર વડે આ લોકમાં વંશ અવિચ્છિન્ન એટલે કે નિરંતર રહેશે, તેમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. સ્ત્રીઓના ઋતુકાળની 16 રાત્રિ હોય છે, તેમાં પુત્ર પ્રાપ્તિની ઈચ્છાથી યુગ્ધ એટલે કે બેકી રાત્રિઓમાં ગમન કરવું, તેમાં શરૂઆતના 4 રાત્રિ તથા અમાવસ્ય વગેરે પર્વ તિથિની રાત્રિ વર્જ કરવી, એવા નિયમથી જે રહે તે હંમેશા બ્રહ્મચારી જ કહેવાય છે. આ પ્રમાણે ઋતુકાળના નિયમ કહીને હવે ઋતુ સમય વિનાના નિયમ કહે છે. દેવરાજ ઇન્દ્રે સ્ત્રીઓને આપેલા વરદાનનું સ્મરણ કરી એને ઈચ્છાનુસાર સંભોગ કરે અને પોતાની સ્ત્રીમાં જ રત રહે એટલે કે પ્રીતિ કરે, કારણ કે સ્ત્રીઓની રક્ષા કરવાનું વિધાન કહેલું છે. પતિ, ભાઈ, પિતા, જ્ઞાતિજનો, સાસુ, સસરા, દિયર, બંધુવર્ગ, સાધ્વી સ્ત્રીઓનું ભરણ પોષણ, વસ્ત્ર તથા ભોજનાદિક વડે જે યથાયોગ્ય સેવા એમની કરવી, ઘરની સંસારોપયોગી વસ્તુઓને યથાયોગ્ય સ્થાને વ્યવસ્થિત ગોઠવીને હોશિયારીપૂર્વક આનંદમાં રહેવું, નિર્થક ધન વ્યય ન કરવું, સાસુ સસરાના ચરણમાં વંદન કરવા અને પતિની આજ્ઞામાં રહેવું. પતિ સમીપમાં રહેતા સ્ત્રીઓએ પૂર્વોક્ત રીતે વર્તવું એમ કહ્યું. હવે પતિ પરદેશ ગયા હોય ત્યારે કેવી રીતે રહેવું તે હવે કહે છે. જે સ્ત્રીઓનો પતિ પરદેશ ગયો હોય એને નિત્ય જે ક્રીડા હોય એટલે રમતો હોય એ ન કરવી, શૃંગાર ન કરવા, જનસમૂહમાં એટલે જે મેળા હોય આદિ ઉત્સવો હોય એમાં ન જવું, હાસ્ય, મસ્કરી, પારકા ઘરે જે બેસવાનું એ બધાયનો ત્યાગ કરવાનો. કન્યા હોય ત્યારે પિતા, વિવાહિત થાય ત્યારે પતિ, વૃદ્ધાવસ્થામાં પતિના અભાવમાં પુત્રાદિક સ્ત્રીઓનું રક્ષણ કરે છે. ઉપરયુક્ત રક્ષણ કરનાર જો કોઈ ન હોય તો જ્ઞાતિજનો અથવા મામા તેની રક્ષા કરે, પરંતુ સ્ત્રીને ક્યારેય પણ સ્વતંત્રતામાં ન રહેવું. પતિની અનુપસ્થિતિમાં સ્ત્રીઓએ પિતા, માતા, પુત્ર, ભાઈ, સાસુ, સસરા, મામા વગેરેથી દૂર ન રહેવું, નહીં તો તે સ્ત્રી નિંદાને પાત્ર હંમેશા પામે છે.
પતિનું શ્રેય અને હિત કરવામાં તત્પર રહેનારી, સદાચારવાળી, પ્રયત્નપૂર્વક ઇન્દ્રિયોને જીતનારી સ્ત્રી આ લોકમાં મહાન કીર્તિને પામે છે અને મૃત્યુ બાદ પરલોકમાં ઉત્તમ ગતિને પામે છે. જે પુરુષની સ્ત્રી મૃત્યુ પામી હોય એણે શું કરવું તે હવે કહે છે. જો સદાચારી વ્રતવાળી પત્નીનું મૃત્યુ થાય તો પતિએ અગ્નિહોત્રના અગ્નિ વડે એનો અગ્નિ સંસ્કાર કરવો, અને જો તે ન હોય તો સ્માત અગ્નિ વડે તેનો દાહ સંસ્કાર કરવો, અને ત્યારબાદ પુત્ર સંતાન ન હોય અથવા તો યજ્ઞાનું અનુષ્ઠાન ન કર્યું હોય, કિવા વાનપ્રસ્થ કે સંન્યાસ આશ્રમ સ્વીકારવા માટે અધિકારી ન હોય, અથવા બીજી સ્ત્રી ન હોય તો પુરુષે પુનઃ વિવાહ કરવો અને યથાવિધિ અગ્નિહોત્રનું ગ્રહણ કરવું. આ કાર્યમાં વિલંબ ન કરવો, કારણ કે દ્વિજાતિઓએ એક દિવસ પણ આશ્રમ ધર્મ વિનામાં રહેવું નહીં, એવું સમૃદ્ધિનું વચન છે. અગ્નિહોત્ર કરતી વખતે સ્ત્રીની સહાયતા લઈને શ્રુતાગ્નિનું ગ્રહણ કરી પુરુષને સહાધિકાર આપ્યો હોય તે સ્ત્રી માટે આ નિયમ છે. પ્રથમ સ્ત્રી વિદ્યમાન હોય અને કદાચિત બીજી સ્ત્રી મૃત્યુ પામે ત્યારે તેનો દાહ સંસ્કાર જે પુરુષે શ્રુતાગ્નિ વડે કરે તેને સુરાપાન સમાન પાપ લાગે છે. એવું પણ મનુ સમૃદ્ધિકારનું વચન છે, યાજ્ઞવલ્કનું પણ સમૃદ્ધિનું વચન છે. તથા બીજી સ્ત્રીનું મરણ થવાથી જે પુરુષ અગ્નિહોત્ર ત્યાગ કરે અથવા તો સ્વેચ્છાથી ત્યાગ કરે તો તે બંને પ્રકારના પુરુષોને બ્રહ્મઘાતક જાણવા. આ બંને વચન જે સ્ત્રીને શ્રુતાગ્નિના આધાન વિશે સહાધિકાર નથી એ સ્ત્રી માટે છે એમ સમજવું. ઇતિ વિવાહ પ્રકરણમ. અહીંયા યાજ્ઞવલ્કની સ્મૃતિમાં વિવાહ પ્રકરણ અહીંયા પૂર્ણ થાય છે. અસ્તુ.